ફરાળમાં ફ્રેન્ડ્સ તમે સૂકી ભાજી અને ફરાળી ખીચડી ખાઈને કંટાળી ગયા હોય ને તો આ નવીન ફરાળ એકવાર જરૂરથી આ મહાશિવરાત્રી ઉપર ટ્રાય કરજો. આમાં આપણે બટેકાનો જરા પણ ઉપયોગ નથી કરેલો, ફક્ત આપણે તેને સકરિયામાંથી જ તૈયાર કરેલી છે. તો સકરિયાની આ ફરાળી વાનગી ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. અને આ ફરાળ બનાવશો તો બીજું કોઈ જ વસ્તુ બનાવવાની જરૂર નહીં પડે અને બધાને ખૂબ જ પસંદ આવશે. નથી કાંઈ વસ્તુ પલાળવાની ઝંઝટ કે નથી કોઈ વસ્તુ પીસવાની ઝંઝટ, તો જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપી પસંદ આવે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. તો ફરાળી વાનગી બનાવવા માટે સૌથી પહેલાં ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું, પછી તે વાટકી ભરીને જ તમારે બધું માપ લેવાનું રહેશે. તો એક વાટકી ભરીને આપણે અહીંયા સાંબો લીધો છે. સાંબાને આપણે સારી રીતે ધોઈ લેશું 2 થી 3 પાણીએ. આ રીતે તેને સરસ ધોઈને ચોખ્ખો કરી લેવાનો છે. આ વાનગી એટલી સરસ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ કે તમે તેના ફેન થઈ જવાના છો. આની અંદર જરા પણ આપણે બટેકાનો ઉપયોગ નહીં કરીએ. ઘણી વખત ફરાળમાં બટેકા કોઈને માફક નથી આવતા, તો ત્યારે તમને ફ્રેન્ડ્સ આ રેસીપી ખૂબ જ ઉપયોગી થશે. બટેકા વગર તમે આ ટેસ્ટી વાનગી તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે સાંબો ધોઈને સારી રીતે ચોખ્ખો કરી લીધો છે. હવે સાંબાને આપણે કુકરમાં આ રીતે ઉમેરી દેવાનો છે અને સાથે જ આપણે લીધા છે 250 ગ્રામ જેટલા સકરિયા, તેની આપણે છાલ હટાવી દીધી છે અને આ રીતે તેને રાઉન્ડ સ્લાઇસમાં કટ કરી લેશું. આ વાનગીમાં તમારે કોઈ પણ વધારે તૈયારી કરવાની પણ જરૂર નથી ફ્રેન્ડ્સ. ફક્ત આ રીતે તમે કુકરમાં 2 વિસલ વગાડો અને તમારી વાનગી બનીને તૈયાર થઈ જશે. એટલી સરસ સ્વાદિષ્ટ બનશે કે બધાને ખૂબ જ પસંદ આવશે. પણ પરફેક્ટ માપ લેવું ખૂબ જરૂરી છે. જો સરખું માપ લીધું હશે ને તો તમારી વાનગી ક્યારેય ફેલ નહીં થાય, પહેલી વારમાં જ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો 250 ગ્રામ સકરિયા લીધા છે આપણે 1 વાટકી સાંબા પ્રમાણે, અને હવે આપણે તેની અંદર પાણી ઉમેરવાનું છે. પણ ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, પાણી પણ આપણે માપથી જ ઉમેરવાનું છે. જે વાટકી ભરીને સાંબો લીધો તો તે જ વાટકી ભરીને 2 વાટકી આપણે પાણી ઉમેરવાનું છે. પાણી નથી વધુ ઉમેરવાનું કે નથી ઓછું ઉમેરવાનું, આટલું પરફેક્ટ પાણી ઉમેરવાનું છે. હવે ઢાંકણ ઢાંકી દેશું અને ફક્ત આપણે 2 વિસલ કરી લેવાની છે. પછી આપણે કુકરને સારી રીતે ઠંડુ થવા દેશું. કુકર ઠંડુ થઈ જાય, તેનું બધું પ્રેશર પૂરું થઈ જાય પછી જ કુકર ખોલવાનું છે. તો કુકર અહીંયા સરસ ઠંડુ થઈ ગયું છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો, સાંબો સરસ બફાઈ ગયો છે. તો હવે તેને આપણે ચેક કરી લેશું. પરફેક્ટ પાણી ઉમેરવાનું આ જ કારણ છે કે સાંબો છે તે ખીલેલો બને છે અને તેની અંદર જરા પણ પાણીનો ભાગ નથી. તો હવે તેને મોટા વાસણમાં ટ્રાન્સફર કરીને, અત્યારે ગરમ જ છે એટલે આ રીતે મેશ કરી દેવાનું, જેથી સકરિયા છે તે પણ સારી રીતે એકબીજા સાથે મિક્સ થઈ જાય. અહીંયા જો તમને સકરિયા પસંદ નથી ફ્રેન્ડ્સ, તો સકરિયાની જગ્યાએ તમે બટેકાનો ઉપયોગ પણ કરી શકો છો. પણ શિવરાત્રી ઉપર તો ખાસ કરીને સકરિયા જ ખવાતા હોય છે, એટલે આપણે સકરિયામાંથી જ આજે બધી ફરાળી વાનગીઓ તૈયાર કરેલી છે. તો આ રીતે બધી વસ્તુ થઈ જાય ને પછી આપણે તેને ઠંડુ થવા દેશું. હાથેથી અડી શકીએ એટલું ઠંડુ થવા દેશું. તો અહીંયા ઠંડુ થઈ ગયું છે. 10 મિનિટ સુધી આપણે તેને રાખેલું હતું. હવે 10 મિનિટ પછી તેમાં થોડા મસાલા કરીશું. તો અહીંયા સ્વાદ અનુસાર આપણે લીલું મરચું અને આદું ઉમેરી દઈશું. સાથે લીલા ધાણા ઉમેરી દેવાના છે અને અડધી વાટકી જેટલા આપણે ક્રશ કરેલા સિંગદાણાનો પાવડર ઉમેરી દઈશું. શેકેલા સિંગદાણા કાચા પણ લઈ શકાય છે. સાથે જ આપણે ઉમેરી દઈશું 1 થી 1.5 ચમચી જેટલા સફેદ તલ. સફેદ તલનો સ્વાદ ખૂબ સરસ લાગે છે એટલે આપણે અહીંયા ઉમેરેલો છે. સાથે અડધી વાટકી જેટલું આપણે ઉમેરી દઈશું ટોપરાનું છીણ. ટોપરાનો છીણનો પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે, એટલે ફ્રેન્ડ્સ જરૂરથી ઉમેરજો. તેને લીધે જ આખી વાનગી ખૂબ સરસ ટેસ્ટી બને છે. સાથે સ્વાદ અનુસાર ફરાળી નમક ઉમેરી દેવાનું જો ખાતા હોય તો. અડધી નાની ચમચી આપણે અહીંયા ઉમેરી દઈશું મરી પાવડર અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી દેવાનો છે. બધી વસ્તુ આપણે અડધી ચમચી જેટલું જ લીધેલું છે. સાથે જ 1 લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને સકરિયાની મીઠાશ કેટલી છે તે પ્રમાણે તમારે તેની અંદર ખાંડ ઉમેરી દેવાની. જો વધુ સકરિયા મીઠા હોય તો ખાંડ સ્કીપ પણ કરી શકાય છે. તો હવે આ રીતે બધી વસ્તુને હલકા હાથે આપણે મિક્સ કરી લેવાની છે. એકદમ આપણે આ રીતે લોટ કેવો આપણે બાંધીએ પૂરી માટે તેવું મિશ્રણ થઈ જશે. અત્યારે પાણી નહીં ઉમેરવાનું, તે વાતનું ધ્યાન રાખવાનું છે. આપણે પરફેક્ટ એવો સાંબો બાફેલો છે ને એટલે પાણી ઉમેરવાની જરૂર જરાય નહીં પડે. અત્યારે ટેસ્ટ કરી લેવાનું. કોઈ પણ મસાલા વધુ ઓછા લાગતા હોય તો તમે તમારા સ્વાદ મુજબ વધુ ઓછા ઉમેરી શકો છો, અથવા તમારે આની અંદર કાજુ કિસમિસ ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકાય છે. તો આ રીતનું આપણું કંઈક ડો તૈયાર થઈ ગયો છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝની ટિક્કીઓ વાળી લેવાનું છે. તો અત્યારે ફ્રેન્ડ્સ આપણે અહીંયા ટિક્કી બનાવી રહ્યા છીએ, ટૂંકમાં વડા. તમે તમારા પસંદ અનુસાર કોઈ પણ શેપ આપી શકો છો. હાથ ઉપર થોડું તેલ લગાવી દેશું અને થોડા એવા સફેદ તલ લઈ લેશું. સફેદ તલથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે એટલે આપણે જરૂરથી ઉમેરવા જોઈએ, પણ ન ઉમેરો તો પણ ચાલે.
હવે આ રીતે રાઉન્ડ રાઉન્ડ શેપ આપી દઈશું સરસ એવો, અને ક્રેક ફ્રી આપણે સરસ એવા વડા તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, સાવ સરળ સિમ્પલ જ છે, કાંઈ જ મોટી તામઝામ છે જ નહીં. આ શિવરાત્રી ઉપર જો તમે આ ફરાળ બનાવશો ને ફ્રેન્ડ્સ, તો બધાને ખૂબ જ પસંદ આવશે. આખો દી આપણે ફરાળ જ કરવાનું હોય છે, એકટાણું નથી હોતું શિવરાત્રીની અંદર, એટલે આપણે ફ્રેન્ડ્સ આ રીતે અલગ અલગ ફરાળ બનાવતા હોઈએ છીએ. તો જરૂરથી ફરાળમાં પણ આ રીતની વેરાયટી બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે. આને તમે ચાટ તરીકે પણ સર્વ કરી શકો છો, અથવા તમે એમને પણ ખાઈ શકો છો. આ રીતે આપણે બધી જ ટીકીઓ તૈયાર કરી લીધી છે. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો, સાવ સરળ સિમ્પલ જ છે. અગાઉથી તમારે કોઈ જાતની મહેનત કરવાની જરૂર જ નથી. આને તમારે ડીપ ફ્રાય કરવું હોય તો ડીપ ફ્રાય પણ કરી શકો છો, અને સેલો ફ્રાય પણ કરી શકો છો, અથવા અપે પેનની અંદર પણ તમે તેને શેકીને એન્જોય કરી શકો છો. ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે, અને જાજી તામઝામ પણ નથી. કોઈ પણ પ્રકારના ફરાળી લોટ વગર તમે આ ફરાળી વડા ઘરે તૈયાર કરી શકો છો. સાવ સરળ અને સિમ્પલ છે, ફક્ત 2 થી 3 વસ્તુમાં બનીને તૈયાર થઈ જાય છે. તો આપણે અહીંયા આ રીતની ટીકીઓ વાળીને તૈયાર કરી લીધી છે. તો હવે તેલને આપણે સારી રીતે પહેલાં ગરમ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બસ આ રીતનું આપણે તેલ રાખવાનું છે. જો તેલ સાવ ઠંડુ હશે ને તો ટીકીઓ તેલ પી જશે, એટલે તે વાતનું ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ. તેલનું ટેમ્પરેચર સારું એવું હોવું જરૂરી છે. જ્યારે ટીકી ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની. પછી હલકો કલર આવી જાય ને ગોલ્ડન કલરનો ટીકી ઉપર, પછી તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. આ ટીકીને તળાતા 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે, અને તરત તેને નહીં પલટાવવાની. થોડી વાર માટે તેને શેપ લેવા દેવાનો. સારી રીતે તે ફ્રાય થઈ જાય પછી જ તમારે તેને પલટાવવાની છે. તો આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો 5 મિનિટ જેટલો સમય થાય ને પછી આપણે તેને પલટાવી દેશું. આ રીતે તમે જોઈ શકો છો, ઘણી વખત 1 થી 2 મિનિટમાં પણ તમે પલટાવી શકો છો. તો હવે આ રીતે તમે જોઈ શકો છો, ઉપરની સાઈડ ગોલ્ડન કલર આવી ગયો છે. પછી આપણે તેને પલટાવવાની છે, જેથી ટીકીઓ છે તે ફાટે નહીં, તૂટે નહીં, અને તેની અંદર તેલ નહીં ભરાય. આ રીતથી બનાવશો ને ફ્રેન્ડ્સ, એટલે જરાય તેની અંદર તેલ નહીં રહે, ને એકદમ સોફ્ટ એવી આપણી ટીકીઓ બનીને તૈયાર થશે. તો આ શિવરાત્રી ઉપર તમે પણ બટેકાનો ઉપયોગ કર્યા વગર આ શક્કરિયાની ફરાળી ટીકી જરૂરથી ટ્રાય કરજો. ફરાળી વડા પણ કહી શકો છો ફ્રેન્ડ્સ, તો જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે આપણી બધી ટીકીઓ ફ્રાય થઈને તૈયાર છે. તો હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું, અને બાકી રહેલી ટીકીઓ પણ આપણે તળીને રેડી કરી લેશું. તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણે ફરાળી ચટણી બનાવીશું. તો તેના માટે આપણે લીધું છે આદુ અને મરચાં. જો ખાતા હોય તો લેવાનું આદુ, અથવા સ્કીપ પણ કરી શકાય છે. થોડા એવા સિંગદાણા ઉમેરી દઈશું. શેકેલા જીરાનો પાવડર ઉમેરી દેવાનો છે, અડધી ચમચી જેટલો, અને થોડો એવો મરી પાવડર ઉમેરી દઈશું, જેથી પચવામાં પણ હળવું રહે. અને અડધી ચમચી આપણે તેની અંદર ઉમેરી દઈશું ખાંડ. ખાંડનો અહીંયા મેં પાવડર ઉમેરેલો છે. અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે, અને થોડા એવા લીલા ધાણા ઉમેરી દઈશું. સ્પેશિયલ આપણે આ વ્રત કે ઉપવાસ માટે જ ફરાળી ચટણી તૈયાર કરેલી છે. બજારની ચટણી ખાવા કરતાં ફ્રેન્ડ્સ આ રીતે તમે ઘરે બનેલી ફરાળી ચટણી ખાઈ શકો છો. સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું, અને થોડું એવું પાણી ઉમેરીને આપણે વાટી લેવાની છે ચટણી. તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો, ખૂબ સરસ એવી આપણી ચટણી બનીને તૈયાર છે. જો તમારે ચટણી નથી બનાવવી ફ્રેન્ડ્સ, તો તમે દહીં સાથે પણ આ વડા સર્વ કરી શકો છો, પણ ચટણી સાથે ખૂબ સરસ ટેસ્ટી લાગે છે. એટલે જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો કમેન્ટ જરૂરથી કરજો. આ ફરાળ બનાવી લેશો ને એટલે કોઈ જ લોકો ઉપવાસ કરવાની ના જ નહીં પાડે, એટલું સરસ ટેસ્ટી આ ફરાળ બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલી સરસ સોફ્ટ એવી આપણી ટીકી બનીને તૈયાર થયેલી છે, અને જરા પણ તેની અંદર તેલ નથી ભરાતું. એકદમ સોફ્ટ બનેલી છે. દાંત વગરના વડીલો પણ આસાનીથી ખાઈ શકે એટલી સોફ્ટ આ ટીકીઓ તૈયાર થાય છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.